મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો જો આપણે તો સવાર થઈ ગયું છે અને સવારનો નાસ્તો પણ બનાવી લીધો છે અને નાસ્તામાં છે ભાખરી, કોરમોરું શાક અને ચા. તો તમારે નાસ્તામાં શું છે આજે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મનસ્વીબેન તો જો આજે વહેલા ઉઠી ગયા છે અને ઉઠતા હવે તેને રડવાનું ચાલુ કર્યું હતું. તો એટલી રડતી હતી. હવે એને આપણે દ્રાક્ષ આપી છે અને ટીવી જોવે છે તો શાંત થઈ ગઈ છે. બાકી તો એ બહુ જ રડતી હતી. અને જો હવે નાસ્તો કરવા બેસશું હમણાં. નાસ્તો કરીને પછી બધું કામ આપણે કરશું. તો જો મનસ્વી બેન ઉઠી ગયા છે આજે વહેલા અને હિચકે છે અને ટીવી પણ ચાલુ છે બેનને. તો જો દેવીને અહીંયા મસ્ત છોકરીઓને જેમ તૈયાર થાય છે. ને મારું હમણાં ડ્રેસિંગ ખોલીને એમાં કંઈક ગોતતા હતા એટલે મને એવું લાગ્યું કે એને મેકઅપ ને લિપસ્ટિક ને એવું કરવું હશે. તો એવું કરવું છે? ના ભાઈ, ના એવું મેં કોઈ દી કર્યું છે. મને તું કે તો ના ગમે તો પછી હું ક્યાંથી કરું. તો જો સાહેબ બની ઠલીને રેડી થઈ ગયા છે. નેચરલ જ ગમે આપણે. ફ્રેશ થઈ અને ભગવાનના દીવાબત્તી કરવા આવી ગયા છે. સવારમાં તો એ જ દીવાબત્તી કરે છે, સાંજે આપણે હોય, સવારે એ કરે છે. મસ્ત પૂજારી કરતા હોય એવી રીતે કરે છે. પૂજા કરતા કરતા દાંતે ના કાઢ્યા. શેનો મેળ ન થાવ? આજે તો યાર એવું સપનું આવ્યું ને કે ખબર નહીં, વળી ઉઠીને મને એવો વિચાર આવે કે આવું તો કેવું સપનું આવ્યું. કેવું સપનું આવ્યું? આજે તો મેં સપનામાં છે ને એક જણાને મારી નાખ્યો. બાપા, કોણ હતું એ માણસ? બાજુ પેલી હથોડી આગળ છે ને ઓલી ચાંચવાળી હથોડી આવે ને એનાથી મારી નાખ્યો. અને મારીને પછી હું તો બી ગયો. પછી મારી જોડે કોઈ બીજા સાથીદાર હતા ને એ કે તું ટેન્શન લેમાં, આપણે આને વિધિ તમને કે અને બધી ઉપાડીને કેમ નાખીએ. એવું વિચાર્યું એટલે રાતે સપનું શું આપણે કેમ માર કાઢનું વિચાર્યું હતું. આપણે તો એને કામ કરતા હતા આપણું. આ કોણ ક્યાંથી આવ્યું પછી એ કોણ હતું એ યાદ છે? ના એ તો યાદ કરવું જોઈએ. યાદ આવશે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં ખૂની દેવીની. નાસ્તો કરીને બેસી ગયા છીએ અને મનસ્વી માટે પણ આપણે નાસ્તામાં પૌવા બનાવ્યા છે. તો મનસ્વીને જો આપણે પૌવા ખાવા માટે આપીએ છીએ. હાથે ખાઈશ કે મમ્મા ખવડાવે? હાથે ખાઈશ? મમ્મા ખવડાવે. લે હા એ કર દો. લે આપણે નાસ્તો અને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને આપણે જો અહીંયા આપણી ગેલેરીમાં આવી ગયા છીએ. અને આ છે આપણા બધા મસ્ત છોડ. ગાર્ડનિંગ છે આપણું મિની. આપણે વૃક્ષો વાવવાનો બહુ જ શોખ છે તો આપણે મસ્ત નાનું એવું ગાર્ડન બનાવ્યું છે. તો જો મનસ્વી બેન અત્યારે નાસ્તો કરી અને નીચે દાદા જોડે રમવા જતી રહી છે. હવે છેક આવશે બપોરે અને આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. ખાલી હવે આપણે ફ્રેશ થવાનું બાકી છે. તો કીધું પહેલાં આપણે બધા એ ફૂલ છોડને પાણી પાઈ દઈએ. ગરમી બહુ જ પડે છે તો છોડને પણ પાણીની જરૂર હોય. તો જો આપણું મસ્ત ગાર્ડન છે. આ છોડ છે એક મસ્ત. પછી ધનવેલ છે, એમાં આપણે તડકાની સુકાઈ ગઈ હતી, પાંદડા સુકાઈ ગયા હતા તો થોડીક હળદર અને દૂધ નાખીને મસ્ત લીલાછમ કરી દીધા છે. પછી આપણા તુલસીજીને પણ એવું જ હતું, તડકો વધારે લાગતો હતો એટલે આપણે મસ્ત એમાં પણ હળદર અને દૂધ મિક્સ કરી દીધું છે. અને બહુ જ મસ્ત લીલાછમ વૃક્ષ થઈ ગયા છે. અને બહાર પણ મસ્ત તડકો આવે છે. ગેલેરીમાંથી બહુ જ સરસ વ્યૂ આવે છે આપણે તો જોઈ શકો છો તમે. અને હવે આપણે ફૂલ છોડને પાણી પાઈ પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જશું. અને પછી ત્યાં તો મનસ્વી પણ આવી જશે અને પછી આપણે રસોઈની તૈયારી કરશું અને કરી દઈએ આપણા મિશનની તૈયારી. આજના મેનુમાં શું છે હજી કંઈ નક્કી નથી કરેલું પણ હવે નક્કી કરશું. મસ્ત તૈયારી કરશું અને થોડોક મસ્ત મેકઅપ પણ કરી લે છે અમારા ગાંડા બેન. હે બેન શું ત્યાં કઈ નથી. આખો દિવસ પછી માન ના ખાવાનું હોય. જો ટ્રેન આવી, રમો. જો ક્યાં ટ્રેન, ક્યાં બેસી જાવ ટ્રેનમાં. ચલો ક્યાં જવું છે? ટાટા જવું છે ને મનસ્વીને? હે ટાટા બાય બાય કર દો. ચલો જો આમ આંટી આવ્યા. જાતો ક્યાં આંટી?
મસ્ત મસ્ત ચાનો ચોટાડીને લાગે છે હો દીકુ. એ બગઈ હે ગઈ આંટીને ચાનો આપવા જાય છે હે જા આંટીને ચાનો આપી આવ તમે લગાવી લો કે જો મનસ એના આંટીને ચાનો આપવા ગઈ છે કે તમે લગાવી લો મેં લગાવ્યો છે ક્યાં એનું સ્ટીકર ક્યાં પેલું ચાનાનું હે ક્યાં ક્યાં સ્ટીકર ક્યાં પેલું મનસી જો મને હાથ ખેંચીને લઈ જાય છે શું જોઈએ તારે શું જો એને મામ જોતું હોય ને એટલે આપને પકડીને લઈ જાય શું જોઈએ પણ કેતો ખરા શું એમાં શું મામ કેમાં ખાવાનું હોય પેલા કેતો આપવાલ હા શું ત્યાં કઈ નથી એ તો ફિનિશ થઈ ગયું સવાર ના આપી દીધું તને જોવો છોકરા મનસ્વી રડે છે જોવો જોવો જો મનસ્વી જો કેક્ટસ લઈ છે ને બા ને કે છે બા મને ચાલુ કરી દો પણ દીકુ એમાં ચાર્જિંગ જ નથી હાલો હાલો મૂકી દે ચાર્જિંગ મૂકી દે બા અરે ધીમે ધીમે દોસ્તી થાય છે તડકો બહુ લાગે છે મનસ્વી ને તો ભીનું નેપકિન રાખ્યું છે આમ જો અહીંયા રાખી દે રૂમાલ અહીંયા રાખી દે ઉપર એ જો ઓજસ નું સ્કૂટર લઈ લીધું છે ચલાવવા નહીં મનસ્વી પૂછ્યા વગર એ બી હે બેસીને ચલાવવા માંડી છે કા જાદ્યો ગાડી ગઈ આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને સામેવાળા માસી બેસવા આવ્યા હતા મનસ્વીને રમાડવા તો એને રમાડીને ગયા છે હમણાં અને આપણે આવી ગયા છીએ આપણા મિશન તરફ રસોઈ બનાવવા અને રસોઈમાં ગલકાનું શાક અને રોટલી બનાવવાનું છે તો ગાઈસ આપણે રસોઈ કરીને તૈયાર થઈ ગયા છીએ અને નીચે આપણે જઈએ છીએ ગાયને રોટલી આપવા અને સાંજનું મેનુ મસ્ત છે જે બધાને બહુ જ ભાવતું હોય તો ગેસ કરજો અને કમેન્ટમાં જણાવજો કે અમારે સાંજના મેનુમાં શું છે તો સાંજના મેનુમાં જે બનાવવાનું છે એના માટે આપણે નીચે અમુક વસ્તુઓ લેવાની છે તો એ લેવા જઈએ છીએ બાય તો આપણે જો મસ્ત તડકામાં નીકળી ગયા છીએ બધો સામાન લેવા ને તડકો પણ ખૂબ જ છે પણ હવે અત્યારે જવું પડે એમ જ હતું લેવા માટે તો જો જઈએ છીએ મમ્મી છે મનસ્વી છે અને હું છું જો મનસ્વીને તો તડકો જ નથી લાગતો અને સાયકલમાં બેસવાનું હોય એટલે બહુ જ મજા આવે પાછી જોવે છે કોણ આવે છે પાછળ સાયકલ કોને પકડી છે નહીં ટકો તપી જવાનો છે તારો આજે તકો તો મમ્મી જાય છે જો ગાયને રોટલી આપવા અને અમે અહીંયા સાઈડમાં ઊભી ગયા છીએ તો અહીંયા તડકો તો બપ્પા સખત છે હમણાં 2 દિવસથી તો નીકળાય એવું નથી બહુ જ લાગે છે મનસ્વી જો અહીંયા સાયકલમાં બેઠી છે મનસ્વી અહીંયા જો મમ્મા સામે તો આપણે લેવા આવી ગયા શાક અને લારીમાં જોઈ લીધું કે શું શું શાક છે તો આપણે જે જોઈતું હતું એ બધું શાક આપણે લઈ લીધું અને લઈ અને નીકળી ગયા તો જો અહીંયા મનસ્વી ને દાદીએ સાથીઓ બનાવ્યો છે રોટલીની ઉપર મસ્ત સાથીઓ જો કેવો સરસ લાગે છે આપણે મગનો સાથીઓ બનાવી આ બેને ચણાનો સાથીઓ બનાવ્યો છે જો આપણે કરીએ છીએ રસોઈ અને મનસ્વી બેન જો અહીંયા ચણા સાફ કરાવે છે દાદીને તો દાદીને મનસ્વી જો ચણા સાફ કરે છે અને રોટલી બનાવે છે અને રોટલીમાં જો ચણા મૂકીને આલુ પરોઠું બનાવે છે કોઈને ખાવું હોય તો અમારા ઘરે પહોંચી જાજો જો વેલણું લીધું ને હવે વણે છે જો રોટી આવડી મોટી મસ્ત મનસ્વીએ બનાવી અને હવે બધું સ્ટફિંગ ભરે છે અંદર પછી મસ્ત આલુ પરોઠું બનાવશે તો આજે અમારે કાચા ચણા અને કાચી રોટલી ખાવાની છે
જોઈ આવ પેટમાં દુખે છે કે નથી દુખતું. મનસ્વી બેન ખવડાવે છે. મનસ્વી શું ખવડાવે છે? જો એને રમકડા કરતા છે ને આવા વાસણ ને આવા કઠોળ ને ચણા ને એવું બધું બહુ ગમે રમવું. એક ડબલામાંથી બીજા ડબલામાં નાખે ને આવી રીતે રહીમાં રાખે. ગાઈસ તો જો આપણે બપોરે ઉઠી અને મસ્ત જો અત્યારે કોફી પીએ છીએ અને આપણે મનસ્વી માટે સંતરાનું જ્યુસ કાઢવાનું છે તો આપણે એ પણ અત્યારે કાઢીએ છીએ. ઉઠે એટલે એને પીવડાવવાનું છે. અત્યારે તો સૂતી છે, એ ઉઠે પહેલા આપણે. તો ફાઇનલી અમારો વાઘ ઉઠીને રડીને ખાવા માંડ્યો છે ને મનસ્વી ખાય છે પાક. ઉઠીને પાણી નહીં પીવાનું ને સીધું ખાવાનું નહીં મનસ્વી. હાય કરો, હાય. ચલો પાક ખાવા એમ કહો બધાને. ચલો પાક ખાવા. જોવે છે કે મમ્મા શું કરે છે. હે પછી સંતરાનું જ્યુસ કાઢ્યું એ પીવું છે ને કાનુને. હે તો આપણે જો મનસ્વી માટે સંતરાનું જ્યુસ કાઢી લીધું છે. પાક ખાઈ લે એટલે જ્યુસ પણ પીવડાવી દેશું. અને મમ્મી અહીંયા જો ફુદીનો ને ધાણા ભાજી બીટે છે. આપણે સાંજનું મેનુ મસ્ત સ્પેશિયલ છે એના માટે. તો શું મેનુ સ્પેશિયલ છે તો તમે એ જાણવા માટે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ગાઈસ જો તમને આગળના વિડીયોમાં કીધેલું હતું કે આપણે સાંજનું મેનુ સ્પેશિયલ છે અને બધાને બહુ જ ભાવતું હોય છે તો તમારે વેઇટ પૂરી કરીએ છીએ. અને આપણું મેનુ છે પાણીપુરી. આજે સાંજના મેનુમાં છે આપણે પાણીપુરી. તો એના માટે આપણે અત્યારે પાણી બનાવી લીધું છે વહેલું અને ઠંડુ થાય તો પીવાની મજા આવે. બાકી મસાલો ને એ બધું તો હજી બાકી છે. તો જો મસ્ત પાણી બની ગયું છે. અહીંયા સરસ ખટમીઠું બનાવ્યું છે. પાણીની રેસીપી જોતી હોય તો કમેન્ટમાં ફૂલ વિડીયો એવું કરીને લખજો તો હું નેક્સ્ટ વિડીયો પાણીપુરીના પાણીનો પણ બનાવી આપીશ. તો જો આપણે મનસ્વીને જ્યુસ પીવડાવવા આવી ગયા. પીએ છે કે નહીં જોઈએ ને મનસ્વી. જો જોવે છે પહેલા તો. પાક ખાઈ લીધો ને એટલે હવે જ્યુસ પીવામાં નાટક કરશે, બાકી તો પી લે ફટાફટ. લાવો પાટલો ને વેલણું ને બધું જોઈએ. ચલો મમ પી લ્યો, જ્યુસ પી લ્યો, પછી નીચે રમવા જવાનું છે ને. હા ગુડ ગર્લ છે મારી. મને આપીશ? નહીં આપે. ઓ ના પાડે છે છોકલું તો. ના પાડે છે મમ્મા નહીં આપે. હા જો મમ્માને આપે છે. તો જો ડેવિન ઓફિસેથી આવી ગયા અને મનસ્વીબેન સીધા એને ચોટવા લઈ ગયા અને આપણે પાણીપુરી બનાવવાની તો ડેવિન પૂરી લાવ્યા છે. તો જો મનસ્વીને તો બહુ ઉતાવળ છે અત્યારે ખાવાની. એ ભાઈ ભાઈ આમ જો ડેડીને હેલ્મેટ ને લઈ લે. હાલ ઘરમાં મૂકી આવ. જાઓ ઘરમાં મૂકી આવો, ડેડીને લઈ લો. હા જો ડાયો દીકરો કામ કરે. જો એને જગ્યા પાછી ખબર હોય ક્યાં મૂકવાનું છે. તો જો ગાઈસ આપણે છે ને મનસ્વીને કામ ચીંધું છે કે મારા માટે પાણી લઈ આવો. તો મનસ્વી બેન જો પાણી લઈને આવે છે. એ આવ્યો મારો દીકરો. આવ્યો પાણી લેવા એ લાવ્યો. આપો મને, આપો ને બેટા, આપો ને. હા થેન્ક યુ. તો જો ગાઈસ મનસ્વી મારા માટે પાણીનો ગ્લાસ ભરીને આવી છે. મનસ્વીને આપણે જે કામ કહીએ ને બધું કામ કરે. જે આપણે એમ કહીએ કે આ લેતી આવ તો એ લેતી આવે. કા દીકુ એટલે તું પી. લાવ હું પી લઉં. તો જો ગાઈસ ડેવિન અત્યારે પાણીપુરીનો મસાલો ભરે છે પૂરીમાં ને આપણે પ્લેટ તૈયાર કરી અને પછી બધાને આપશે તો આપણે મસ્ત ખાઈ લેશું. ને મનસ્વી જો રાહ જોવે છે કે મને આપો જલ્દી. રેડીમેડ પ્લેટ ખાવા માટે રેડી છે બધા લોકો. તો આપને બહાર જેવી ફિલિંગ આવે કે બહાર પેલા લારીવાળા ભાઈ આપને ભરીને આપતા હોય એમ ડેવિન પૂરી ભરીને આપે છે. તો તમે પણ મસાલો પહેલા ભરીને ખાવ છો કે પછી અલગથી ખાવ છો એ જરૂરથી જણાવજો. શું કેવું છે તમારું? અમારું તો કઈ કેવું નથી. અમે તો જો મસાલો ભરીને જ આપીએ. એવું છે? બધા લોકો એક સાથે બેસી જાય પકોડી ખાવા માટે. મનસ્વીબેન ફૂલ રાહ જોવે છે કે કઈ ભરે આ અને કઈ પૂરું કરે. કે થાળી ભરી તો આપતા કેમ નથી મને? લે એક પૂરી તને આપી દઉં છું. ચાલુ કર તું ત્યાં સુધી. તો ચલો ગાઈસ તમે બી આવી જાઓ પકોડી ખાવા માટે.
પકોડી ખાઈને આપણે કહેશું કેવો ટેસ્ટ હતો. અમે તો જો આવી જ રીતે ભરીને ખાઈએ, કારણ કે વચ્ચે પછી વેઇટ કરવું પડે ઈ ના મજા આવે. ત્યાં તો પચી ગઈ હોય આગળ ખાધી હોય બ્રેક આવે એટલે આની. એટલે નોન સ્ટોપ રે ખાવાનું. તો ચલો ગાઈસ, તમે લોકો પાણીપુરી ખાવા માટે, અમે તો જો પૂરી ભરી અને ખાવા માટે બેસી ગયા છીએ. તમે લોકો પણ આવી જાઓ. અને આગળના વિડીયોમાં આપણે એવું કીધેલું હતું કે સાંજે કંઈક સ્પેશિયલ મેનુ છે, તો સ્પેશિયલમાં પાણીપુરી છે જે બધાની ફેવરિટ હોય છે. તો ચલો તમે બધા ચલો પકોડી ખાવા માટે બધા આવી જજો. અમે બધા બેસી ગયા છીએ. તમે આજે શું જઈમાં છો સાંજે એ બધું જણાવજો અમને કોમેન્ટમાં. અમારે તો જો મનસ્વી પાણીપુરી જ ખાય છે, એની બહુ ભાવ. મનસ્વી હાલો હા ગાઈસ, જય લો. પાણી મસ્ત બનાવે. પકોડી રાખીને કેટલા પાણી રાખે પાણી ફ્લેવર વાળા હોય એ બધા અલગ અલગ.